નમસ્તસ્ય 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 નમો નમઃ। મંચ પર બિરાજમાન સર્વે મહામંડલેશ્વરોના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। સર્વે શ્રી મહંતો, कैलाश सोमनाथથી પધારેલા થાણાપતિ એવं कैलाश सोमनाथના મહંત શ્રી વિક્રમગીરી બાપુ, માંડવધામના મહંત શ્રી વલ્લભદાસ બાપુ અને અન્ય સંતો મહંતો જે કંઈ ઉપસ્થિત છે એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। તેમજ આપ સર્વે, મારા પૂર્વ વક્તાએ ઘણી બધી વાત કરી। મહત્વની વાત એ છે કે શું ચાદર વિધિ ન થાય તો ધર્મના માર્ગે આગળ ન વધાય? એવું નથી। અત્યાર સુધી શું કઈ ભક્તિ નહોતા કરતા, પણ મહત્વની વાત એ છે કે ચાદર વિધિ થયા પછી એક ધણીને ધારેલું નિશ્ચિત થઈ જાય છે। જ્યાં સુધી જીવનની અંદર ધણી નથી ત્યાં સુધી એ જીવન એમનું અસ્તવ્યસ્ત ન કહી શકાય, પણ એની સ્વતંત્ર હોય છે કે જે રીતે એ જીવે એનું કોઈ જાજુ મહત્વ નથી હોતું। પણ ગુરુ મહારાજના શરણોમાં આવ્યા પછી ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવાતું હોય એ જ સર્વશ્રેષ્ઠ જીવન કહેવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ મહારાજનું ખૂબ મોટું મહત્વ છે। ચાદર વિધિનો અર્થ એ થાય છે કે આજે માત્ર ને માત્ર એ કોઈ પરિવાર પૂરતા સીમિત નથી, પણ હવે જે કાંઈ સત્કાર્ય કરશે એ જગના હિત માટે થઈને, વિશ્વના કલ્યાણ માટે થાય અને એ ભદ્ર ભાવના સાથે જે કાંઈ કાર્ય કરે અને ત્યારે જ આ સનાતન ધર્મની, આપણી ભારતીય સંસ્કૃતિનું એ જતન કરવું એ દરેક સનાતનીઓનો ધર્મ છે। આ સનાતન ધર્મને આગળ વધારવાનું કામ તો આપણા કોઈનું નથી, પણ સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે, એના જે સંસ્કાર છે એને જાળવવાનું કામ જો કોઈ અત્યારે કરતું હોય તો માત્ર ને માત્ર આ ભારતનો સંત સમાજ કરે છે। આજે સંત સમાજની અંદર અમારા આ સાધુના પરિવારની અંદર એક સભ્યનું આજે અમારે આગમન થાય છે। જેમ ગ્રહસ્થાશ્રમની અંદર કોઈ બાળકનો જન્મ થયો હોય અને એ પરિવાર જેમ ખુશ હોય એમ આજે અમારો સારો આ સંત સમાજ આજે ખુશ છે, કારણ કે અમારા પરિવારની અંદર એક જ વધારો થઈ ગયો છે। વધારે સમય નહીં હોવાથી મારા વક્તવ્યને વિરામ આપું છું। ઓમ નમો નારાયણ, જય ગિરનારી।